क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण। प्रथम क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण लाવો। પ્રથમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ લાવવાનું છે, બરાબર। તો સૌથી પહેલા ફરીથી આપણે એક પ્રક્રિયા ધારીએ ગઈકાલની જેમ જ, માંથી પી। ચલો આનો વેગ કેવી રીતે લખાશે બેટા? વેગ બરાબર કે, બોલો હવે આર ની કેટલી ઘાત? આર ની 1 ઘાત। આર ની 1 ઘાત, બરાબર બરાબર, માઇનસ બરાબર। હવે આ બેટા કાલની જેમ dr બાય dt બરાબર કે તો હવે આ પદ જોડે r વાળું પદ લઈ જઈએ અને dt વાળું પદ સામે લઈ, એટલે આવું થશે 1/r into d બરાબર માઇનસ કે dt। બોલો પડી ખબર? હા સર પડી। પડી। હવે 1/r નું સંકલન કૌંસમાં હું લખું છું, 1/r નું સંકલન કરીશું એટલે ln લખાશે। એટલે પહેલા તો આપણે અહીંયા લખીશું બંને તરફ સંકલન કરતા, બંને તરફ સંકલન કરતા એટલે સંકલન upon r into dr બરાબર માઇનસ કે કોમ સંકલન ઓફ dt અને સંકલન અચળાંક c આવશે। ઓકે, હા હવે આ બાજુથી ચાલુ કરીએ છીએ। જુઓ સંકલન ઓફ 1/r ને શું લખી દીધું આપણે? ln r માઇનસ કે dt સંકલન t પ્લસ c, આને આપણે સમીકરણ 1 બન્યા પછી આપણે એવું કે જો t બરાબર 0 લઈએ તો ગઈ વખતનો આખો પોઈન્ટ એમને એમ છે બેટા। રેકોર્ડિંગ થયું છે? ln ની જગ્યાએ ln r0 થશે k ગુણ્યા 0 વત્તા c એટલે c બરાબર થશે ln r0 ને સમીકરણમાં ગઈ વખત જેવો જ કોન્સેપ્ટ આવી ગયો બેટા। ઓકે, તો સમીકરણ 1 માં મૂકું તો ln rt બરાબર, કોઈ આવ્યું છે એડ થવા, જોઈ લઉં હો। સી ખબર આવે છે। ચલો ln rt બરાબર માઇનસ kt પ્લસ ln r0। આપણે કે ને સૂત્રનો કરતા બનાવવાનો છે, કે ને સૂત્રનો કરતા બનાવવો છે, બરાબર। તો કે ને સૂત્રનો કરતા બનાવવો છે માટે અહીંયા જે ln rt છે બરાબર એ તરફ આ ln r0 આપણે લઈ જઈશું, એટલે આપણને સરળતાથી આવી જશે। તો બોલો હવે આપણે શું કરીએ? આ જે ln r0 છે એ ln r0 આ બાજુ જશે, બરાબર। તો આપણે એક બીજું સ્ટેપ કરી શકીએ, માઇનસ કેટી ને આ બાજુ લઈ લઈએ। ઓકે, તો અહીંયા થઈ જશે કેટી બરાબર ln r0 એઝ ઇટ ઇઝ માઇનસ ln r2। હવે એક બહુ સરસ ટોપિક લઉં છું, જોજો। ln x માઇનસ ln y હોય, બાદબાકી હોય તો એ ભાગાકાર, બરાબર। હા, તો અહીંયા kt બરાબર
ln r0 upon rt R0 upon r0 upon rt બરાબર. તો હવે એનું સૂત્ર શું છે? તો k બરાબર 1/t n r0 by rt. RT. અહીંયા બધે આપણે કૌંસ કરેલા જ છે એવું માની લો તમે. બધે કૌંસ કરેલા જ છે. આ r વાળા છે ને એ કૌંસ કરવામાં ટાઈમ ના બગડે એટલે. બરાબર. હા. બધે કૌંસ છે. તો અહીંયા આપણે આયા આ સૂત્ર આવ્યું. આને કહેવાય સંકલિત સમીકરણ. અને વધારે ઇક્વલ કરવું તો k બરાબર ln ની જગ્યાએ 2.303 ભાગ્યા t લાગે અને ln ની જગ્યાએ log ઘણા સમજી ગયા કે આયરો કહેતો તો 11 માં દાખલા log ના આવશે. તો જો આ સૂત્રના ઓકે. તો હવે આ સૂત્ર તમારું એક થઈ ગયું, કામમાં આવે એવું. વેગ અચળાંકનું. હા. હવે આપણે શું આલેખ માટે. હવે આલેખની ચર્ચા કરીશું. તો આલેખની ચર્ચા માટે આપણે એક એવું સમીકરણ જે y બરાબર mx પ્લસ c જેવું હોય. ln બરાબર માઇનસ kt પ્લસ ln r0. બરાબર આવું હતું ને? શૂન્યક્રમમાં ln ના આવે બસ. બાકી બધું ઓકે. હવે અહીંયા આને આપણે y બરાબર c સાથે સરખાવતા. તો y અક્ષ આવશે બહુ જ સહેલી થિયરી rt. અક્ષ આવશે સમયની. m બરાબર ઢાળ બરાબર માઇનસ k અને c બરાબર so now if I draw this, હવે જો અહીંયા આપણે એને ડ્રો કરીએ, આ તમારી x અક્ષ થઈ, આ તમારી y અક્ષ થઈ. x અક્ષ તમારી હતી સોરી y અક્ષ હતી તમારી rt અને x અક્ષ તમારી થઈ સમય. અમુક કે પ્રથમ ક્રમ એની વ્યાખ્યા ના કીધી. બેટા કીધેલી જ છે ગઈકાલે કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાત હોય તો તેને ક્રમની વાત હતી. ચલો હવે અહીંયાથી ચાલુ થશે. જો અહીંયાથી તમારે ચાલુ થશે તો આ તમારો આલેખ થયો. ઓકે. જેનો ઢાળ હશે માઇનસ થશે ln r. ઓકે ડન. વેરી ઇઝી. હવે આપણે આ પોઈન્ટ છે એને લોગમાં ફેરવું. લોગમાં તો અહીંયા લખશે 2.303 log rt બરાબર માઇનસ t પ્લસ 2.303 log આખા સમીકરણને 303 વડે ભાગી દઉં. આખા સમીકરણને 2.303 વડે ભાગી દઈએ. તો અહીંયા આપણને શું મળશે બોલો? log rt બરાબર માઇનસ kt અપોન 2.303.
પ્લસ log r r log r0 y બરાબર mx પ્લસ t કરું કે આ થઈ તમારી y અક્ષ, હા આ થઈ તમારી x અક્ષ અને આ તમારો થયો ઢાળ અહીંયા તમારો આ જે છે આટલો ભાગ એ તમારો ઢાળ. ઓકે, પ્રશ્ન પૂછે છે એ બહુ જ ધ્યાનમાં રાખવું. તો ફરીથી જો આપણે આ x અક્ષ લઈએ અને આ y અક્ષ લઈએ તો તમારી પાસે y અક્ષ હવે ln વાળી ને log rt આવશે, અહીંયા ખાલી t છે સમય. હવે જે ઢાળ છે બેટા, ઢાળ જે છે એ ઢાળ અહીંયા માઇનસ જ આવશે, નીચે જ જશે, નથી માઇનસ જ આવશે. પણ અહીંયા ઢાળ માઇનસ કે અપોન આ જે આંતરછેદ એ log r0 થયું. ઇન શોર્ટ તમે ln વાળું પદ જોશો તો અહીંયા 2.303 આવે અને log વાળું પદ જોશો તો 2.303 આવશે. ધેટ ઇઝ ડિફરન્સ. બોલો આલેખ ક્લિયર ભાઈ? યસ સર ઓકે, ત્રીજો પોઈન્ટ લઈએ વેગ અચળાંકનો એકમ. ત્રીજો પોઈન્ટ આપણે લઈએ વેગ અચળાંક એકમ. અહીંયા લઈએ પ્રથમ ક્રમ માટે વેગ અચળાંકનો નિયમ એકમ. તો સાદો એકમ શું હતો આપણે યાદ, મોલ મોલ લીટર 1 - n second inverse હોવાના n બરાબર 1. એક તો અહીંયા આવશે મોલ પ્રતિ લીટર 1 - સોરી 1 - 1 સેકન્ડ ઇનવર્સ. second inverse આવશે. બોલો ત્રીજો પ્રશ્ન પણ ક્લિયર? હા સર ઓકે, હવે આપણે લઈશું યાર ઓકે, હવે આપણે વાત કરીએ પ્રથમ ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય. વ્યાખ્યા લખવાની મારે જરૂર નથી. હા વ્યાખ્યા તમને ખબર છે કે મૂળ સાંદ્રતાની અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય જ્યારે RT બરાબર R0/2 થાય ત્યારે T બરાબર T1/2 થાય. હવે પેલું સૂત્ર તું યાદ કરીએ, K બરાબર, તું મને યાદ છે, તમને યાદ હોય તો બોલી શકો છો, 2.303 T બરાબર T1/2 2.303 K જતો રહ્યો છેદમાં log R0 ની જગ્યાએ R0/2 R0 ગયા એટલે અહીંયા આવશે 2.303 K log 2. ઓકે, લખાશે 2.303 0.30 log 2 0.30 K તો આવશે 0.693/K is the formula for T1/2. બોલો, got it? યસ સર જો આપણે સાંભળો અને આપણે આ રીતે પણ લખી શકીએ, આટલા ભાગને શું કહેવાય? 2.303 log ને ln કહેવાય. તો ln ln2/k કેટલો સરસ કોન્સેપ્ટ છે, ln2 એ પણ લખી શકાય.
તો આપણે અહીંયા લખીએ છે, તમને સારું લાગે તો યસ કહેજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. હા બોલ. હા હા સર આ સૂત્રની અંદર ક્યાંય R0 નહીં. નથી ઓકે. પરંતુ વેગ અચળાંકના વ્યસ્ત જા બેટા જા વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોલો સૂત્ર અને પ્રથમ ક્રમમાં શું ફરક ખબર પડી? શૂન્ય ક્રમનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના સમપ્રમાણમાં નથી. સ્વતંત્ર છે સ્વતંત્ર છે. વેરી ઇઝી ક્વેશ્ચન. બોલો અર્ધ આયુષ્ય સમયનો પોઈન્ટ ક્લિયર? હા સર ઓકે. હવે સમયને અનુલક્ષીને એક પ્રશ્ન લઈએ જે ગઈ વખત પણ આપણે લીધો હતો. છે કે જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા x માંથી x/8 માટે ખાલી જગ્યા સમય લાગશે. આયુષ્ય સમય 10 મિનિટ છે. ઓકે. 1 સોલ્યુશન. સ્ટેપ 1 બેટા x માંથી પહેલા સ્ટેપ x/2 આના મારી ઘણા શોર્ટકટ છે પણ એમાં પડવું નથી. આટલી ઈઝી થિયરીમાં શું શોર્ટકટ વાપરવાનો? બરાબર. આ 10 મિનિટ તો અહીંયા કેટલી મિનિટ થશે? 5 મિનિટ 10 મિનિટ જ થશે. 10 મિનિટ જ થશે. નહીં સ્વતંત્ર છે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. ભણાવું છું 10 મિનિટ જ થાય. હા 10 મિનિટ જ થાય. કારણ કે આ કેની પ્રક્રિયા છે. વાંચો તો ખરી. શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ લેવા નથી એટલે અહીંયા પણ 10 મિનિટ એટલે 30 થાય. બરાબર 30 મિનિટ. હવે આજ પ્રશ્ન શૂન્ય ક્રમ માટે હોય તો ગઈકાલે શીખ્યા હતા 17.5 સમય 17.5 મિનિટ. ખબર પડી? સામસામે મૂક્યું એમાં ડિફરન્સ ક્લિયર બેટા? એટલે કહીએ છીએ 12મું ધોરણ બહુ સહેલું છે બેટા. આના સહેલું કોઈ શોધવા જાય તે મૂર્ખો કહેવાય. ચલો પ્રશ્ન. જુદા સમય માટે એ જ ચાલી રહ્યું છે. જુદા સમય સંકલિત વેગ સમીકરણ લખો. જુદા સમય માટે સંકલિત વેગ સમીકરણ લખો. મતલબ આપણી જોડે આવું કઈ હતું સૂત્ર R બરાબર -KT પ્લસ ધારો કે પ્રથમ સમયમાં તો અહીંયા આપણે કરી દઈએ તો અહીંયા પણ 1 થઈ જાય. પ્રક્રિયા લો શૂન્ય સમય ચાલુ થતી જ નથી. સીધું આપણે 10મી મિનિટ થી જ અભ્યાસ ચાલુ કર્યો તો
તો આ 10મી મિનિટે હોય ધારી લો, અને આ 20મી. હા ઓકે, આ સમીકરણ 1 થઈ ગયું બેટા. આ સમીકરણ 2 સમીકરણ થઈ 2. સમીકરણ 2. ગયું. હવે 2 માઇનસ 1 કરી દો એટલે ln r2 માઇનસ ln r1 ડાબી બાજુ, જમણી બાજુ આ બે પદ ગયા, હા માઇનસ kt2 T2 minus T1. kt1 ln માં ભાગાકાર થાય ln r2 by r1 બરાબર k કોમન માઇનસ t2. હા ટી બરાબર, તો આ સૂત્ર થઈ ગયું. હા અને આની જગ્યાએ શું લખવાનું કે ln r1 by r2, તો k બરાબર અહીંયા t1 માઇનસ થઈ જાય, બાદ બાકી. મારા શીખવાડવાથી આવડે જ એવું નથી, બહુ સહેલું જ છે બેટા. આ તો આપણી જોડે એક આવું સૂત્ર હતું, યાદ કરો, k બરાબર 2.303 બાય t By T log R0 upon R2. પણ જો તમે આવું લખો k બરાબર 2.303 t1 માઇનસ t2 કરો તો અહીંયા log r1 by r2 આવે, હા અને k બરાબર 2.303 t2 માઇનસ t1 કરો, અહીંયા log R2 upon R1. બોલો, આ પણ ક્લિયર ભાઈ? હા સર. એકદમ ઈઝી પ્રશ્નો, પ્રથમ ક્રમના બધા પ્રશ્નો ચલાવી રહ્યા. ચલો, હવે એક બીજો પ્રશ્ન એમાં જ છે. ક્વેશ્ચન, ઘાતાંકીય સ્વરૂપમાં પ્રથમ ક્રમનું સૂત્ર લખો. તો સૌથી પહેલા આપણી જોડે આ સૂત્ર હતું, ફરીથી યાદ કરીએ. ln r બરાબર માઇનસ kt પ્લસ પ્લસ ln r0 આવું હતું, હા. બરાબર. હા. પછી આપણે એમાં કન્વર્ટ કર્યું, ln r ડિવાઈડ બાય ln r0 બરાબર માઇનસ kt. હવે જો હવે ln હોય ને બેટા, જોજો આ જે ln હોય, ln તો ln નો પાર્ટ e આવે બેટા, એટલે આપણે કે જો આ e ને હટાવો હોય તો એ સામે જતો રહે. તો હા, અહીંયા પછી તમે rt બાય r0 બરાબર e ની માઇનસ kt ઘાત, કેટી ઘાત. કેટી ઘાત. તો rt બરાબર r0 e ની માઇનસ, કેટી ઘાત. બોલો, પડી ખબર? હા સર. બધું બેટા અત્યારે મેં ચલાવ્યું, તમે 2 થી 3 વાર તમે તો પાછું ભૂલી જવાય. એમાં કઈ મારા ચલાવવાથી આવડી જાય કે મારા ચલાવવાથી ના આવડે એવો કોઈ સવાલ જ નથી. હવે કોઈ આ જ વસ્તુના આ રીતે લખે તો r0 બરાબર rt લખે તો e રેસ ટુ પેલો માઇનસ નીકળી જાય, એ પ્લસ થઈ જાય. હા એ પ્લસ થઈ જશે. બરાબર. હવે કોઈ જે છે એ આ જે સમીકરણ છે એને આ રીતે લખે, rt બરાબર r0, જોજો 10 ની ઘાત કરે તો 10 ની ઘાત કરે તો અહીંયા છેદમાં 2.303. હા. એટલે અનેક પ્રકારે તમે સૂત્રો લખી શકો બેટા, એમાં કઈ શંકાને સ્થાન જ નથી. એમાં કઈ એવું નથી કે આ આવડે તો જ આ આવડે, એવું કશું જ નથી બેટા. બોલો, ક્લિયર? આ રીત પણ હા સર. તમારા ચોપડાની પીડીએફ છે જ. ચલો, છેલ્લો પ્રશ્ન પ્રથમ ક્રમ માટેનો ક્વેશ્ચન. પ્રથમ ક્રમની પ્રક્રિયાના યોગ્ય એટલે કે જાણીતા ઉદાહરણ આપો. પ્રથમ ક્રમની પ્રક્રિયાના જાણીતા ઉદાહરણ આપો. ઓકે,
તો જવાબ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું, બધી જ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ એટલે આલ્ફા બીટા ગેમા ઉત્પન્ન થતા હોય, ન્યુક્લિયસના દાખલા હોય, એ બધા રેડિયો એક્ટિવ. જે પોતાનામાંથી વિકિરણ ઉત્પન્ન કરી શકતા હોય એને રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ કહેવાય. જેમ કે કાર્બન 14, લાકડાની અંદર કાર્બન 14 હાજર હોય બેટા, તો એ કાર્બન 14 નું જે પ્રમાણ છે એ નક્કી કરવા કે લાકડું કેટલા વર્ષ જૂનું છે એ જાણવા માટે આ રેડિયો એક્ટિવ પદ્ધતિ કાર્બન 14 માપવામાં આવે છે. એ આપણે આ ચેપ્ટરમાં દાખલા આવશે, એ વખત ચર્ચા કરીશું. ઓકે, બધી જ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની છે બધી. જેમ કે એક ઉદાહરણ એમને આપ્યું છે કે ભાઈ Ra એટલે રેડિયમ બરાબર 88 226 આ એનો પરમાણુ ક્રમાંક થયો, આ પરમાણુ દળાંક. એ પોતાનામાંથી વિકિરણ ઉત્પન્ન કરી દે, આલ્ફા વિકિરણને હિલિયમ કહેવાય. હિલિયમ 24 ઉત્પન્ન કરી દે તો અહીંયા 88 હતા, એમાંથી 2 ગયા બેટા, એટલે અહીંયા વધ્યા 86 અને 226 માંથી 4 ગયા એટલે 222. અને 86 નંબરનું તત્વ છે રેડોન. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે દાખલાઓની અંદર 100% દરેક વાર એવું લખીને જ આપે કે આ પ્રથમ ક્રમ કે આ શૂન્ય ક્રમ, એવું જરૂરી નથી, યાદ રાખજો. બરાબર, એવું જરૂરી નથી કે લખીને આપે છે. ક્લિયર ભાઈ? હા. ઉદાહરણ, જો કાલે શૂન્ય ક્રમમાં આપણે શીખ્યા હતા કે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયાઓ બધી કયા ક્રમની હતી? શૂન્ય પ્રક્રિયાઓ બધી પ્રથમ ક્રમની છે. બીજું છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. ઓકે, તો ઇથિન યુ નો ધેટ C2H4 હા, C2H4 પ્લસ હાઇડ્રોજનીકરણ એટલે H2 ઉમેરવાનો. તમે જાણો છો કે C2H6 થઈ જાય. ધોરણ 11 ચેપ્ટર નંબર 13. આનો વેગ આ રીતે લખાય છે, વેગ બરાબર C2H4 ની 1 ઘાત, એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર. ઉદાહરણ નંબર 3, N2O5 નું વિઘટન. કેમેસ્ટ્રી એક્સ્ટ્રામાં બીજી ઘણી છે, તો અહીંયા N2O5 ને તમે વિઘટિત કરો એટલે 2 મોલ NO2 અને અડધો મોલ O2 મળે. તો આનો જે વેગ છે બેટા એ N2O5 ની 1 ઘાતમાં હોય છે. એટલે આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, ચોથું ઉદાહરણ 2NO2 gives 2NO plus O2. હવે આની આણ્વિકતા ભલે 2 દેખાય પણ આનો પ્રક્રિયા ક્રમ 1 છે, મતલબ આ કેવી પ્રક્રિયા હશે તમે સમજી ગયા? સંકીર્ણ પ્રક્રિયા હશે. એટલે 2 તબક્કામાં થતી હશે. બરાબર, આ 2 તબક્કામાં થતી હશે અને આમાં ધીમો તબક્કો વેગ નિર્ણાયક હશે. બોલો, ક્લિયર? પહેલાથી બધું આપણે ફરીથી જોઈ લઈએ આજનો લેક્ચર. કાલે શૂન્ય ક્રમ ચલાવ્યું, આજે પ્રથમ ક્રમ ચલાવ્યું બેટા. બંને થિયરી મોસ્ટ આઈએમપી છે, કોઈ સવાલ જ નથી એની અંદર. ચલો, આટલેથી આપણે ચાલુ કર્યું. ઓકે, એક પેજ જોઈ લો, પછી હું જોડે જોડે તમને બોલો ભાઈ, આ પેજ વંચાઈ ગયું? પરફેક્ટ વાંચજો. હોમવર્ક 2 વાર કરવાનું છે. સર, હોમવર્ક તમારા નંબર પર મોકલવાનું? આ સ્કૂલના નંબર પર.
આવતા લેક્ચરમાં તમારે મને યાદ દેવડાવવાનું છે પ્રથમ ક્રમના દાખલા શીખવાડો સાહેબ, અને વાયુરૂપ પ્રક્રિયા માટે પ્રથમ ક્રમ શીખવાડો. ઓકે ભેગું નહીં ચાલે. શાંતિથી જોઈ લો, સ્ટેપ ના ખબર પડે તો પૂછી લો. પણ એટલું છે, મારા શીખવાડવાથી તમને નહીં આવડે ગેરંટી છે, પણ તમે જાતે એકવાર ચોપડામાં બધા સ્ટેપ કરશો તો બધું આવડી જશે. મારા શીખવાડવાથી તમને નહીં આવડે ગેરંટી. શું કર્યું અહીંયાથી? આ આવ્યો તમારો વેગ. એક મિનિટ. અરે યાર, નથી પેન ઉપયોગ થતી. જોઈ લો તમે જાતે, કંઈક લોચો થયો છે. સ્ટેપ જોઈ લો. બરાબર, ચલો આલેખ. લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. કંઈક સહેજ ડિફિકલ્ટી આવી રહી છે. બરાબર, આવતીકાલે આપણે ફરીથી આના MCQ અને આના એક્સ્ટ્રા દાખલા શીખવાડીશું, અને વાયુરૂપ પ્રક્રિયા માટે આની ચર્ચા આપણે કરીશું. ઓકે ભાઈ? ઓકે.